તો જે ટોપિક આપ્યું હતું એ હતું ફ્લુવિયલ લેન્ડફોર્મ્સ. હવે આપણે જો મેઇન જોવા જઈએ તો સાયન્સ બેકગ્રાઉન્ડથી તો તું એક જ છો ને, બીજું કોઈ નથી ને? જો સાયન્સમાં આપણે સૌથી પહેલી વસ્તુ અમને શું શીખવાડતા કે કોઈ પણ તમને પહેલા ટર્મ આપવામાં આવે ને તો એની ડેફિનેશન જોયા પહેલા એકવાર એ ટર્મને સરખી રીતે જોઈ લેવાની કે ટર્મમાં છે શું. કારણ કે ટર્મ પોતાની રીતે જ એક્સપ્લેન કરી દેશે કે એ શેના માટે બનેલી છે. જેમ કે ફ્લુવિયલ, તો પેલા વર્ડથી જ આપણને ખબર પડે છે કે કાંક તો ફ્લો થાય છે, બરોબર બરોબર. એટલે ફ્લોથી કાંઈક તો આનું લેવા દેવા છે. પ્લસ લેન્ડ ફોર્મ્સ, એટલે ફોર્મ્સમાં આપણે શું કહે, કોઈ પણ પ્રકારનો ટાઈપ. આપણે જેમ કે તમે આપણે નરસિંહમાં હમણાં મૂવી આવી હતી, તમે જો એને ઇંગ્લિશ વર્ઝન જોયું હોય તો એના અંદર વારંવાર એ કહેતા હતા કે વિષ્ણુના ફોર્મ્સ છે, અવતારને. ફોર્મ્સ એટલે અલગ અલગ પ્રકારે ઢળવું, બદલી જવું, એને ફોર્મ્સ કહેવાય. એટલે આપણે ટોપિકમાં એ રીતે જોઈ શકીએ છીએ કે ફ્લુવિયલ લેન્ડ ફોર્મમાં લેન્ડ છે એ કોઈ પણ અલગ અલગ પ્રકારના ફોર્મ્સ બનાવે છે. શેના કારણે? કશુંક ફ્લો થઈ રહ્યું છે એના કારણે લેન્ડ પોતાના ફોર્મ્સને ચેન્જ કરે છે, બરોબર. તો હવે આપણે ફ્લો જનરલી શું થતું હોય છે, વોટર થતું હોય છે. એના ઘણા બધા રીઝન હોઈ શકે. રેન વગેરેના કારણે જે વોટર જમા થાય એ ત્યાંથી લેન્ડ ઉપર તો એક્યુમ્યુલેટ થઈને રહેશે નહીં, બરોબર. ક્યાં ઢલાન હશે ત્યાંથી ઢળતું જશે, પહાડો હશે ઊંચી જગ્યાએથી આવશે તો એ સમુદ્ર તરફ જશે, કારણ કે સૌથી ઝીરો લેવલ ઉપર સમુદ્ર હોય છે ત્યાં સુધી જશે. તો એ રિવર્સ ફોર્મ કરશે. હવે એ સિઝનલ રિવર પણ હોઈ શકે કે ખાલી વરસાદ ટાઈમે ફ્લો થાય, કે પરમાનન્ટ રિવર પણ હોઈ શકે, જેમ કે આપણે ગંગા છે, બ્રહ્મપુત્રા છે. બહુ જૂની રિવર્સ પણ હોઈ શકે, નાની મોટી રિવર્સ હોઈ શકે, ટ્રિબ્યુટરીઝ હોઈ શકે. એ બધી જ્યારે પણ ફ્લો થાય છે ને ત્યારે એ લેન્ડ્સમાં બદલાવ લાવે છે, બેઝડ ઓન કે લેન્ડના રોક ટાઈપ કેવા છે, સોઇલ ટાઈપ કેવી છે, એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે કયા પ્રકારના ફોર્મેશન કરશે, બરોબર. તો આપણે ફ્લોમાં આપણે પહેલા એ જાણી લીધું કે રિવર ફ્લો થાય છે અને રિવરના કારણે થાય છે. હવે આમાં બે પ્રકારના ફોર્મેશન થાય, બરોબર. આપણે એ ભણ્યા પહેલા આપણે એ જોઈ લઈએ કે રિવર જ્યારે આપણે સરે લગભગ કરાવી દીધું હતું કે રિવરના મેઇન 3 સ્ટેજમાં આપણે ગણી છે કે એનું યંગ સ્ટેજ, એનું મેચ્યોર સ્ટેજ અને ઓલ્ડ સ્ટેજ, બરોબર. યંગ સ્ટેજમાં એનો ફ્લો બહુ રેપિડ હશે કારણ કે ઊંચાઈથી આવે છે, પહાડોથી આવે છે, બરોબર. ફ્લો રેપિડ હશે એટલા માટે એ શું કરશે, કોઈ પણ વસ્તુ આપણે જેમ કે વોટર જેટ ડ્રીલ તમે કોઈ દી જોઈ હોય તો, બરોબર, પાણીની જેટથી વસ્તુને કાપે છે, બરોબર. એટલે પાણી આપણને એવું લાગે કે ભાઈ પાણીના ફ્લોથી શું થાય, પણ પાણી જો બહુ હાઇટથી પડે, બહુ સ્પીડથી પડે ને તો એ કોઈ પણ વસ્તુમાં ઘસારો લાવી શકે છે. એના સિવાય આપણે પાણી આપણે જનરલી કેરી કરતા હોઈએ એટલે આપણને ખબર નહીં નનકી બોટલમાં, પણ પાણીનું એક મોટું બેરલ આવે ને એનો વજન 1 ટન જેટલો હોઈ શકે છે. એટલે પાણીમાં વજન પણ બહુ હોય છે. એટલે જ્યારે પાણી હાઇટથી પડે કે પાણી જોરથી ફ્લો કરે કે બહુ ઢળાણથી ફ્લો કરે તો એ આજુબાજુના રોક્સને કટ કરતું હોય છે. એ ટાઈમે યંગ રિવર, કારણ કે બહુ જ હાઈ સ્પીડથી ફ્લો થાય, બહુ વધારે વેલોસિટી, એટલા માટે એ ઇરોઝન કરે છે. ઇરોઝન એટલે સિમ્પલ ગુજરાતીમાં કહીએ તો ઘસારો, કોઈ પણ વસ્તુને ધીમે ધીમે ઘસવી. એ સેડિમેન્ટને એ નીચે કેરી કરશે. હવે જ્યારે એ મેચ્યોર સ્ટેજ ઉપર આવશે ત્યારે એની સ્પીડ ડિપેન્ડ કરશે કે એ જો વળાંક લેતી હોય તો એની સ્પીડ ઘટી જશે, જો કોઈ પણ સ્લોપમાં જતી હોય તો વધી જશે. તો એ સમયે એ ઇરોઝન પણ કરશે, પ્લસ જે એને ઇરોઝન કર્યો છે, ઘટાડો કરશે, એને ડિપોઝિટ પણ કરશે, બરોબર. ને જ્યારે ઓલ્ડ સ્ટેજ ઉપર આવશે ત્યારે એના પાસે એટલી બધી સ્પીડ વધી નહીં હોય, એની ચોડાઈ વધી ગઈ હશે, સ્ટ્રીમ જે હશે ઘણી પહોળી થઈ ગઈ હશે, એના કારણે એનો સ્પીડ ઘટી જશે, એના કારણે માત્ર ને માત્ર ડિપોઝિશન કરશે. હવે જે મેઇન 2 ટાઈપ છે લેન્ડફોર્મ બનવાના, એ ઇરોઝન અને ડિપોઝિશન. જેવું મેં કીધું, કાં તો એ ઘસી અને કોઈ પણ વસ્તુને ડિસ્ટ્રક્ટ કરશે, કાં તો એ ડિપોઝિટ કરી અને એને કન્સ્ટ્રક્ટ કરશે. હવે એનામાં આપણે સૌથી પહેલા ઇરોઝન જોઈએ. તો ઇરોઝનમાં આપણે જે ઇરોઝનના ઓલા છે કઈ રીતે એક્શન, કઈ રીતે ઇરોડ કરશે, તો એના અલગ અલગ છે. આપણે પહેલા એ જોઈ લઈએ. એક છે આપણું હાઇડ્રેશન, બરોબર. હાઇડ્રેશનમાં શું થશે કે વોટર પોતાના જ વજનથી ને પોતાની જ ગતિથી કોઈ પણ વસ્તુમાં ઘસારો કરે તો આપણે એને હાઇડ્રેશન કહીએ છીએ, બરોબર. એના પછી આવશે કોરોઝન, બરોબર. કોરોઝનમાં શું આવશે કે વોટર, હવે આપણે જનરલી વોટર માટે H2O લખતા હોય છે, પણ નદીમાંથી તમે પાણી ભરીને લાવો, એના કેમિકલ એનાલિસિસ કરો તો તમને ખબર પડશે કે પ્યોર H2O નથી. એના અંદર ઘણા બધા આયન્સ હશે, ઘણા બધા કેમિકલ્સ હશે, જે એને સૌથી પહેલા હાઇડ્રેશન વખતે એને ઘણા બધા પથ્થરો તોડ્યા હતા, એના કારણે હોઈ શકે એના અંદર કોઈ એસિડિક કમ્પાઉન્ડ હોય, બેઝિક કમ્પાઉન્ડ હોય. એ કમ્પાઉન્ડ શું કરશે, બીજા રોક સાથે રિએક્ટ કરશે.
જે પાણીમાં છે એના અંદર ક્રેક્સ ફોર્મ કરશે, એના કારણે પણ એ રોક તૂટશે, એને આપણે કોરોઝન કહીએ છીએ. એના પછી કોરોઝિવ ઇફેક્ટનો સિમ્પલ મીનિંગ શું થાય? કેમિકલ રિએક્શનના કારણે. અને આપણે જે કાટ લાગવું આપણે એવું કહીએ છીએ ને, હે ને, તો એ એક પ્રકારનું એ ધાતુ પર લગેલું કોરોઝન, એટલે કે એક કાટ લાગવાની પ્રક્રિયા એવી કેમિકલ પ્રક્રિયા થઈ જેના કારણે એનું શું થયું, એક તૂટશે, કાણા કાણા પડી જશે, બ્રેક થશે, સમજાયું છે? તો ઇટ્સ કાઇન્ડ ઓફ અ કેમિકલ રિએક્શન. બહુ સરસ. હા, પછી એના પછી આવશે આપણે એબ્રેશન, બરોબર. એબ્રેશનના અંદર એબ્રેશનને અથવા કોરેઝન પણ કહેવાય છે. એના અંદર શું હોય છે કે જે એને પહેલા કોરોઝન વખતે અને હાઇડ્રેશન વખતે જે પણ લોડને તોડ્યો હતો એના પાર્ટિકલ્સ પાણી સાથે જ ફ્લો કરતા હશે, બરોબર. હવે એક કન્ટિન્યુઅસલી શું કરશે, વોટર ફ્લો થાય છે તેની દિવાલ ઉપર ટકરાતા જશે. હવે કોઈ પણ વસ્તુ તમારા અંદર કન્ટિન્યુઅસલી કોઈ પણ વસ્તુ ઉપર ટકરાતી જાય તો એ વસ્તુ ઘસાવા માંડે, બરોબર. એટલે આમાં હાઇડ્રેશનમાં અને એબ્રેશનમાં ફરક એ છે કે હાઇડ્રેશનમાં પાણી પોતાના વેગથી પથ્થરને તોડે છે અને એબ્રેશનમાં પાણી સાથે જે પાર્ટિકલ્સ ફ્લો થઈને આવે છે એ પાર્ટિકલ બીજા રોક સાથે ટકરાય છે ને એને તોડે છે. એટલે આ મેઇન ડિફરન્સ છે. અને કોરોઝનના અંદર શું થાય છે કે આના અંદર વેલોસિટીનો લેવા દેવા નથી. આના અંદર મેઇન છે જે કમ્પાઉન્ડ વોટર કેરી કરે છે એ કેમિકલી રિએક્ટ કરીને એના અંદર હોલ્સ અથવા ક્રેક્સ લાવે છે, બરોબર. એના સિવાય છે એટ્રિશનના અંદર શું હોય છે કે તમે રિવર બેડ ઉપર કોઈ દી જોયું હોય તો જે રિવર બેડના નીચેના જે પથ્થરો ની બહુ જ ગોળ જેવા હોય, આસાનીથી રોલ કરી શકે, બહુ જ સ્મૂથ સરફેસ ના હોય, એ શેના કારણે હોય છે? એ આ એટ્રિશનના કારણે હોય છે. એટ્રિશનના કારણે એટલે શું કે જ્યારે વોટર ફ્લો થતું હોય તો જે સેડિમેન્ટ છે, પાતળા સેડિમેન્ટ, એ તો પાણીના સાથે સાથે ઓલા કરશે, પણ જે મોટા રોક્સ છે એ શું કરશે? નીચે રોલ કરશે. એ રોલ કરશે અથવા જે સેમી સાઇઝવાળા હશે એ ફ્લોટ કરતા કરતા એકબીજાથી ટકરાશે, બરોબર. એટલે એમાં પાણીના કોઈ લેવા દેવા નથી. પાણીના કારણે જે સેડિમેન્ટ્સ ફ્લો કરે છે એ સેડિમેન્ટ એકબીજાથી ટકરાય છે અને એના કારણે એ સેડિમેન્ટનો સાઇઝ ચેન્જ થાય છે, એના ટુકડા થાય છે, એના કારણે વધારે ફાઇન સેડિમેન્ટ્સ બને છે, નનકા ટકરા બને છે. એ એટ્રિશન હશે. આ જે ટાઈપ છે ને એ ટાઈપ છે એક્શનના ટાઈપ, કે કઈ કઈ એક્શનથી કોરોઝન થાય છે. કોરોઝન એટલે બેઝિકલી ડિસ્ટ્રક્શન, કઈ કઈ વસ્તુથી ડિસ્ટ્રક્શન થાય છે. હવે એના સિવાય આના 3 હજુ ટાઈપ છે. એ હશે એની ડાયરેક્શન ઉપરથી, કે વોટર ફ્લો થાય છે તો એ એની કઈ ડાયરેક્શનમાં કોરોઝન કરે છે, બરોબર. એમાં આવશે આપણે સૌથી પહેલો આવશે વર્ટિકલ. વર્ટિકલ એટલે એ શું કરશે કે એ જેમ કે પાણી ફ્લો થાય છે તો મેં જેમ કીધું કે આપણે એટ્રિશનમાં કેમ હોય કે નીચે પથ્થર રોલ થતા હોય છે, તો એના બેડને શું કરશે? બેડ એટલે એના નીચેનો ભાગ છે ને એનામાં ઘસારો કરશે. એના કારણે શું થશે? સ્ટ્રીમ ઊંડી થતી જશે, બરોબર. તો વર્ટિકલ એટલે નીચેની તરફ જશે, બરોબર. એના સિવાય બીજું આવશે લેટરલ. લેટરલ એટલે સાઈડમાં, જેમ કે આ પાણી સીધું ફ્લો કરે છે તો એની જે સાઈડ છે એનાથી પણ પાણી ટકરાશે, એના સેડિમેન્ટ્સ ટકરાશે, એને લેટરલી એને તોડશે, બરોબર. તો વર્ટિકલમાં શું થાય છે? સ્ટ્રીમ ઊંડી થાય છે. લેટરલમાં શું થાય છે? સ્ટ્રીમ પહોળી થશે, બરોબર. અને એના સિવાય આવશે હેડવર્ડ. હેડવર્ડમાં શું હોય કે પાણી સામેની તરફ ટકે. જેમ કે માની લે કે તમારું આવી રીતે આ એક ફ્લો છે, બરોબર. એમાં એક રોક અહીંયા આવી રીતે આવી ગયો, પાણી અહીંયા કને ફ્લો થશે તો આના ઉપરથી તો જશે પણ પાણી પહેલા એકવાર આવીને અહીંયાથી ટકરાશે પછી ઉપર ઉઠશે. તો આને શું કરશે? ધીમે ધીમે ઘસારો કરશે, આને એક ટાઈમે ફ્લેટ કરી નાખશે. તો એને હેડવર્ડ કહેવાશે કે પાણી જે જાય છે એમાં માથા સામે જ ટકરાય છે કોઈ પણ વસ્તુને, બરોબર. જો નીચેની તરફ ઘસારો કરશે, આને રોલ થશે, એના કારણે આ ડીપ થતું જાય તો એ વર્ટિકલ. પાણી આવી રીતે ફ્લો કરે છે, બરોબર, અહીંયાથી આ તરફ જાય છે અને એના સાઈડમાં ટકરાઈને ઘસારો કરીને આને પહોળી કરતું જાય, બરોબર. તો એ થશે લેટરલ. અને જો પાણી પોતાના ફ્લોની ડાયરેક્શનમાં માથા સામે કોઈ વસ્તુ સામે ભટકાય તો એ હેડવર્ડ ગણાશે, બરોબર. હવે આ હતા ટાઈપ્સ. હવે આ ટાઈપ્સના કારણે શું કેવા કેવા લેન્ડ ફોર્મ્સ ચેન્જ થાય છે આપણે એ જોશું. બરોબર. તો આપણે સૌથી પહેલા જોઈએ યંગ સ્ટેજ. યંગ સ્ટેજમાં રિવર શું શું ફોર્મ કરશે? યંગ સ્ટેજના અંદર શું કીધું હતું કે વોટરની સ્પીડ સૌથી વધારે હશે. વોટરની સ્પીડ સૌથી વધારે હશે એના કારણે કેવા લેન્ડફોર્મ બનશે? ખાલી ને ખાલી એવા જ લેન્ડફોર્મ બનશે જે ઇરોઝનના કારણે બનતા હોય. એટલે ડિપોઝિશન વાળા લેન્ડફોર્મ તમને યંગ સ્ટેજમાં જનરલી જોવા નહીં મળે, બરોબર. એમાં આપણે સૌથી પહેલા આવશે વી શેપ્ડ વેલી, બરોબર. વી શેપ્ડ વેલીના અંદર શું થશે કે જેમ કે માની લો કે આ કોઈ લેન્ડ છે, બરોબર. એના અંદર રિવર ફ્લો કરે છે,
આ રિવરની ડાયરેક્શન છે, રિવર અહીંયાથી આવે છે, લેટરલી પણ એને તોડશે, વર્ટિકલી પણ એને તોડશે. એક ટાઈમ શું આવશે કે આ થોડીક વધારે ઊંડી થઈ જશે, પાણી અહીંયાથી ફ્લો કરે છે, બરોબર. હવે કોરોઝનના કારણે, વેધરિંગના કારણે, માન લો અહીંયા પ્લાન્ટ્સ ઉગ્યા છે તો એના રૂટ્સ અહીંયા આવશે. એ શું કરશે, આ જે ખૂણાઓ છે ને એને તોડવા માંડશે. આ ખૂણાઓ તોડશે એટલે સૌથી પહેલા ખૂણા ક્યાં પડશે, જઈને પાણીના અંદર પડશે. પાણી એને સેડિમેન્ટના રીતે આગળ કેરી કરીને લઈ જશે, બરોબર. આવી રીતે થતું જશે. એક સમય શું આવશે, આવી રીતે વી શેપ બની જશે, જેમાં નીચેથી પાણી ફ્લો કરે છે અહીંયાથી, અને આ વી શેપમાં એક વેલી બની ગઈ છે, જેમાં એકદમ સ્લોપ ઢાળ હશે, બરોબર. અને અહીંયાથી પાણી ફ્લો કરતો હશે. ધીરે ધીરે કરીને આવી રીતે આ વેલી ઊંડી 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 જાતી જશે. આને વી શેપ્ડ વેલી કહેવાશે, બરોબર. એના સિવાય હવે ગોર્જિસ. હવે આમાં શું હતું, જેવું મેં કીધું કે જ્યારે પાણી નીચે જવા માંડે ત્યારે લેટરલ ખૂણા તૂટવા માંડે. હવે માન લો કે કોઈ રિવર છે એ એવા લેન્ડથી જાય છે કે જેમાં બહુ જ હાર્ડ રોક છે, સખ્ત રોક છે, જલ્દી તૂટશે નહીં, તો શું થશે, તો આ જે રિવર છે એ ખાલી ઊંડે ને ઊંડી ચાલતી જશે, વર્ટિકલી એને ઇરોડ કરતી જશે. પણ આ જે સ્લોપ છે, જે પહેલા આવી રીતે ધીમે 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 આવી રીતે લાંબા લાંબા સ્લોપ બનવાના હતા, એ નહીં બને, કારણ કે રોક્સ હાર્ડ છે, એ તૂટતા નથી. જે તમે કીધું હતું, લેન્ડ ઉપર બહુ ડિપેન્ડ કરશે કે લેન્ડ કેવું છે, બરોબર. રોક કેવો છે, તો રોક હાર્ડ હશે ને ત્યાં વેલી નહીં બની શકે. બહુ હાર્ડ રોક હશે ને ત્યાં બનશે ગોર્જિસ. એને આઈ શેપ્ડ વેલી પણ કહેવાય, કારણ કે વી નો શેપ કહેવાય, આને વી કહેવાય, બરોબર. આઈ શું, સીધી લાઈન, બરોબર. તો હવે જો અહીંયા રિવર ફ્લો કરે છે તો આ વી શેપ થયો, અને આપણે આવી રીતે આઈની જેમ થઈ ગયું કે અહીંયા રિવર ફ્લો કરે છે, પણ આ ઓલમોસ્ટ તમે કહી શકો કે વર્ટિકલ જ છે, જરાય ઢલાન નથી આના ઉપર, ઓલમોસ્ટ વર્ટિકલ છે. તો આ આઈ શેપ્ડ વેલી બનશે, બરોબર. એના સિવાય આપણે આવશે કેનિયન્સ. કેનિયન્સ આપણે યુએસએ વખતે ભણ્યા હતા. ગ્રેન્ડ કેનિયન્સ કોલોરાડો રિવરના ફ્લોથી ગ્રેન્ડ કેનિયન્સ બન્યા હતા. ગ્રેન્ડ કેનિયન્સ ઘણા શું કે એક્સ્ટ્રીમ, જ્યારે ઘણો બધો સમય થઈ જાય ને ત્યારે એ બદલીને કેનિયન્સમાં બદલ્યા. કેનિયન્સમાં શું હોય ખબર છે, એમાં આપણે કેવી રીતે, આપણે તમે પાટણ ગયા હો તો એના અંદર વાવો બનાવવામાં આવતી રાજાઓ દ્વારા, ખબર છે. કૂવો હતો, એમાં સ્ટેપ્સથી ધીરે ધીરે નીચે ઉતરવાનું હતું. એ ટાઈપના નેચરલ ફોર્મેશન હશે. એમાં શું હશે, આવી રીતે સ્ટેપ્સ બનશે. અને તમે જ્યારે કોઈ પણ કેનિયન્સના ફોટોસ જોશો ને, જેમ કે ગ્રેન્ડ કેનિયન હોય કે તિબેટમાં પણ એક ગ્રેન્ડ કેનિયન છે, યુએસએની તો કોલોરાડો આપણે ભણ્યા છે, એમાં તમે જોશો ને તો જેટલા પણ સ્ટેપ્સ હશે ને એમાં તમને આવી રીતે લિટરલી દેખાશે કે અહીંયાથી રોક ચેન્જ થાય છે. જ્યાંથી સ્ટેપ ચેન્જ થશે ને ત્યાંથી રોક પણ ચેન્જ થશે. એના કારણે તમને ખબર પડશે કોઈ રોક હાર્ડ છે, કોઈ રોક સોફ્ટ છે. એના કારણે એના જે ઇરોઝન જે છે એ હાર્ડ રોક હશે તો બહુ ધીમે ધીમે ઇરોડ થશે, સોફ્ટ રોક જલ્દી ઇરોડ થશે. એના કારણે ઉપર જે હશે એ બહુ ચોડું રહેશે, કારણ કે ઉપરના રોક પહેલા ઇરોડ થઈ ગયા છે, નદી ઘણા સમય સુધી ફ્લો કરી છે. પછી આ જમીન કાં તો ઉપર ઉઠી, કાં તો નદી વર્ટિકલી ઇરોડ કરતા કરતા નીચે ગઈ, અને નીચે કારણ કે જેટલું નીચે જશે ઉપરના વજનના કારણે નીચેના રોક ઉપર પ્રેશર બનશે, નીચેના રોક હાર્ડ થતા જશે, એટલે એનું ઇરોઝન સ્લો થતું જશે. એના કારણે આવા સ્ટેપ્સ જેવા ફોર્મેશન બનશે, અને હરેક સ્ટેપ ઉપર તમને એ દેખાશે કે અહીંયાથી રોકનો ટાઈપ ચેન્જ થાય છે, બરોબર. હવે આના જનરલી ઘણા બધા રીઝન હોય છે. એમાંથી મેઇન રીઝન એક હોય છે કે લેન્ડ પણ અપલિફ્ટ થાય છે અને રિવર પણ નીચે વર્ટિકલી ઇરોડ કરે છે. જેમ કે કોલોરાડો વખતે શું હતું, કોલોરાડો જે પ્લેટો છે એ ઉપર આવે છે, પ્લસ રિવર તો ત્યાંથી ફ્લો કરે છે. અને આપણે એન્ટીસિડન્ટ રિવર ભણ્યા હતા કે કોઈ પણ રિવર જેનો ફ્લો વધારે ફાસ્ટ હોય કે જસ્ટ ઓરિજિનેટ થતી હોય, ત્યાં કને જો જમીન ઉપર ઉઠે તો એ રિવર ધીરે ધીરે ઘસતી જશે એને પોતાના પાથને કન્ટિન્યુ રાખશે. એન્ટીસિડન્ટ રિવર કહે છે, બરોબર. કોલોરાડો રિવર પણ એન્ટીસિડન્ટ છે. એટલે એને શું કર્યું હતું, ગ્રેન્ડ કેનિયન વખતે જ્યારે કોલોરાડો પ્લેટો ઉપર આવવા માંડ્યો ને તો એને પોતાના પાથને કન્ટિન્યુ રાખ્યું, પણ એને શું કર્યું, જે જમીન ઉપર આવે ને એને સાથે સાથે ઘસતી જતી હતી. એના કારણે આ ડીપ કેનિયન્સ બને કે, બરોબર. કેનિયન્સ પછી આપણે જોઈશું પોટહોલ્સ અને વોટરફોલ્સ. વોટરફોલ્સ ને પોટહોલ્સ જનરલી આજુબાજુ જોવા મળશે, પણ જરૂરી નથી કે હર વખતે આજુબાજુ જોવા મળશે, પણ મોસ્ટ ઓફ ધ કેસીસમાં આજુબાજુ જોવા મળતા હોય છે, બરોબર. હવે તમે એમ સમજો કે અહીંયા નીચે એક હાર્ડ રોક છે, બરોબર. હાર્ડ રોક છે, વોટર અહીંયાથી આવે છે ને વોટર અહીંયાથી ફ્લો કરતો જાય છે. હવે માન લો અહીંયા એને એક રોક મળી ગયો. રોકને એ શું કરશે, વોટર એ જેટલું આગળ ધકેલાશે એટલું ધકેલશે. પછી જ્યારે વોટરનો વેટ, આપણે રોકનો વેટ એટલો થઈ જશે કે વોટર એને આગળ ધક્કો નહીં આપી શકે, ત્યારે શું કરશે, પાણી એના સાઈડમાંથી જવા માંડશે, બરોબર. ફિઝિક્સમાં કોન્સેપ્ટ આવે છે, ફ્લુઇડ જે હોય છે એ સરફેસ ઉપર ઘણીવાર સ્ટીક કરી જતું હોય છે. તો એ શું કરશે, આ રોકની સરફેસ ઉપર સ્ટીક કરશે. જ્યારે એ જાતું જશે ને એના કારણે રોકને એક સ્પિન આપશે અને રોક ઘૂમવા માંડશે,
તમે ઘણીવાર એવી રીતે વિડીયો પણ જોયા હશે, પાણી ફ્લો કરતું હોય, કોઈ પણ આપણે ટર્બાઇન ફરતી હોય, તો એનો રીઝન શું હોય કે પોતાની વેલોસિટી એ રોકને આપી દે. હવે રોક જ્યારે એક જગ્યાએ ફરવા મળશે તો રોક શું કરશે, જમીનના અંદર હોલ કરવા મળશે ડ્રીલની જેમ, બરોબર. અને જો એના અંદર માની લો ઘણા બધા રોક આવી ગયા, એક સમય શું થશે કે આવી રીતે એક પ્રકારનું ગોળ જેવું હોલ બની જશે, પોટ હોલ. એના અંદર અહીંયા રોક્સ છે, પાણી અહીંયાથી આવે છે, અહીંયા કામ ફરીને જાય છે, આ રોકને શું કરશે, આવી રીતે ગોળ ફરવા મળશે. અને કેવી રીતે આપણે ડ્રીલ ફરતી જાય એવી રીતે ફરતું જશે ને એ રોક એને હોલ કરતા જશે. એટલે તમે જ્યારે કોઈ પણ હાર્ડ રોક ઉપરથી વોટર ફ્લો કરીને જતું હોય, જ્યારે એ વોટર માની લો કોઈ પણ રીતે ઊભું રહે કે તમે ડાઈવ કરીને નીચે જાઓ તો તમને ઘણા બધા હોલ્સ જોવા મળશે. જનરલી લોકો એવું સમજતા હોય કે આ હોલ્સ કોરલ્સના કારણે થયા હોય ને, પણ કોરલ સમુદ્રમાં જોવા મળે, પાણીમાં જોવા નથી મળતા. એ હોલ્સ આના કારણે થાય છે કે જે રોક્સ હોય છે એ સ્પિન કરીને એને ડ્રીલ કરે છે, એને પોટ હોલ્સ કહેવાય છે, બરોબર. એના સિવાય બીજી વસ્તુ છે આપણે વોટરફોલ કેના કારણે થાય છે કે આજ આપણે લઈ લઈએ કે એક સરફેસ છે જેના પરથી ફ્લો કરે છે વોટર, બરોબર. એમાં અહીંયા સુધીનો જે ભાગ છે એ છે, માની લો એ છે તમારો હાર્ડ રોક, બરોબર. અને આ વાળો જે ભાગ છે એ તમારો સોફ્ટ રોક છે. તો વોટર શું કરશે, જ્યારે આવશે ને એટલે અહીંયાથી થોડું ટકાશે અને અહીંયા કને વર્ટિકલ ઇરોઝન જે છે એ ઘણું ફાસ્ટ થઈ જશે અને અહીંયાનું વર્ટિકલ ઇરોઝન સ્લો હશે. એટલે એક ટાઈમે શું થશે, અને ધીરે ધીરે ઘસારો થશે, આ નીચે જવા મળશે. અને એક ટાઈમે વર્ટિકલ રોક જે છે ને, હાર્ડ રોક એ ઉપર રહેશે અને સોફ્ટ રોક જે છે ને એ નીચે આવી જશે. ત્યારે શું થશે, પાણી છે ને અહીંયાથી ફોલ કરશે ડાયરેક્ટ, અને ફોલ કરી અને આને બનાવશે વોટરફોલ. હવે વોટરફોલમાં બે મેઇન ટાઈપ હોય છે, બરોબર. એક હોય કાસ્કેડ વોટરફોલ અને એક હોય આપણું પ્લન્જ વોટરફોલ. કાસ્કેડ વોટરફોલમાં શું હશે, તમે એવું સમજી લો કે આ જે છે ને રોક, એ જ્યારે પાણી અહીંયાથી વધારે આગળ જાય તો આગળનો રોક હજી સોફ્ટ છે, તો એ આના કરતાં ફાસ્ટ ઇરોડ થશે. હજી એનાથી આગળનો રોક હજી સોફ્ટ છે તો એના કરતાં ફાસ્ટ. તો એ રીતે આપણે કેવી રીતે સ્ટેર્સ બની જાય, પગથિયા બની જાય, એવું ફોર્મેશન થશે જેમાં મલ્ટિપલ વોટરફોલ્સ, અહીંયાથી વોટરફોલ થશે, પછી અહીંયાથી ફ્લો થઈને વળી આગળ ફોલ થશે, વળી અહીંયાથી આગળ ફોલ થશે, બરોબર. ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો કુંચિકલ વોટરફોલ્સ જે છે કર્ણાટકમાં, એ કાસ્કેડ વોટરફોલ છે ને ઇન્ડિયાનો સૌથી હાઈએસ્ટ વોટરફોલ છે. એટલે એ છે 455 મીટર્સ, બરોબર. એટલે ઓલમોસ્ટ હાફ કિલોમીટર, પણ હાફ કિલોમીટર લખી ન શકે, અપ્રોક્સ આપણે ગણી શકીએ એટલી ઊંચાઈ ઉપર છે, પણ એ ડાયરેક્ટ ફોલ નથી થતો. તમે લોકો લખ્યો તો ધ્યાન રાખજો, બહુ પરફેક્ટલી આ વસ્તુ આવે, બરાબર છે ને, કાસ્કેડ્સ, બરાબર. તો વોટરફોલ આની સાથે આવે કાસ્કેડ્સ, રેપિડ્સ આવે, રેપિડ્સ આગળ આવે, બરોબર. પછી જે કાસ્કેડ વોટરફોલ છે એમાં આવી રીતે સ્ટેપની રીતે પાણી નીચે ઉતરવા આવશે. અને જે હાઈએસ્ટ વોટરફોલ છે એ કઈ રીતે હાઈએસ્ટ વોટરફોલ છે કે જ્યાંથી ફોલ થાય છે ત્યાંથી એનો લોએસ્ટ પોઈન્ટ છે ને એ 455 મીટરનું છે, બરોબર. એટલે આનો એક ફોલ નહીં ગણવાનો, આખું ટોટલ વોટરફોલ એનું છે, પણ એ એક સાથે નથી પડતું, એ સ્ટેપ્સમાં નીચે આવે છે વોટરફોલ્સમાં, બરોબર. અને આપણે જે પેલું મેં ટાઈપ કીધું હતું કે આવી રીતે જો માની લો કે આના પછીનો રોક જે છે એ સેમ જ રોક છે, તો શું બનશે, તો આપણે બનશે પ્લન્જ વોટરફોલ. એટલે આ સીધું આમ જાય છે, બરોબર. એમાં અહીંયાથી જ્યારે વોટર પડશે તો જ્યારે અહીંયા કને જેટલું વોટર ફ્લો થાય છે એની સ્પીડ, એની જે વેલોસિટી હશે એ જે વર્ટિકલી ઘસારો કરશે એના કરતાં વધારે પાવર આની હશે, કારણ કે આ એક તો ઉપરથી પડે છે એટલે ઘણી બધી વેલોસિટી લઈને આવીને પડે છે, પ્લસ આના અંદરના સેડિમેન્ટ છે એ નીચે ટકરાશે અને એ નીચે ટકાઈને શું કરશે, અહીંયા કને એક વધારે ઊંડી જગ્યા બનાવશે, એને આપણે પ્લન્જ પુલ કહીએ છીએ. એટલે તમે કોઈ પણ વિડીયો જોયા હોય, વ્લોગ્સ જોયા હોય જેમાં લોકો વોટરફોલના નીચે જાય તો તમે જોશો વોટરફોલના નીચે પુલ જેવું બનેલું હોય વોટરફોલના નીચે. એ કેમ બને, કારણ કે પાણી અને જે સેડિમેન્ટ્સ નીચે પડે છે ને એ આગળના રોક કરતાં અહીંયા વધારે ઘસારો કરે છે, એના કારણે આટલો જે ભાગ છે ને એ થોડોક વધારે ઊંડો હોય છે, એના કારણે પુલ્સ બની જતું હોય છે, બરોબર. પછી જ્યારે આ વોટર જ્યારે આગળ ફ્લો કરે અને એના અંદર મેં જેમ પહેલાં કીધું હતું કાસ્કેડ વોટરફોલમાં કેવું બને કે જેની ગ્રેડિયન્ટ છે જે એનું હાર્ડનેસનું એ ધીરે ધીરે ઘટતું જાય, બરોબર. જો એની જે વિડ્થ છે એ જો ઘણી ઓછી હોય તો શું થાય કે માની લો કે વોટર તમારું અહીંયાથી ફોલ કર્યું, આ તમારું પ્લન્જ પુલ બની ગયો, અહીંયાથી વોટર આગળ ફ્લો કરતો જાય અને અહીંયા કને એક હાર્ડ રોક આવી ગયો, બરોબર. અહીંયા વળી એક લેયર આવી ગઈ હાર્ડ રોકની, અહીંયા વળી એક લેયર આવી ગઈ હાર્ડ રોકની, વોટર અહીંયાથી ફ્લો કરતું જાય છે. તો વોટર આ ભાગને તો જલ્દી કોરોડ કરશે, આ ભાગને જલ્દી કોરોડ
નહીં કરી શકે. એના કારણે વોટર શું થશે, જ્યારે ફ્લો કરશે ને ત્યારે અહીંયાથી આમ ઉપર ઉછળશે, પછી વળી નીચું આવશે, વળી અહીંયાથી ઉપર જશે, વળી નીચું આવશે. એના કારણે તમે શું છે, વોટરમાં રિફલ્સ બનશે. રિફલ્સ એટલે શું, વોટર જનરલી આવી રીતે આરામથી ફ્લો કરતું હોય. તમે જો ઋષિકેશમાં રિવર રાફ્ટિંગના એના વિડીયો જોયા હોય તો ત્યાં વોટર આવી રીતે જતું હોય છે. તો હવે વોટરમાં જ્યારે વોટર સ્ટેડી હોય ત્યારે તો વેવ્સ બને, પણ જ્યારે ફ્લો થતું હોય ત્યારે એટલી આસાનીથી વેવ્સ નથી બનતી હોતી, કારણ કે વેવ્સ ડિસ્ટોર્ટ થઈ જાય જ્યારે વોટર આગળ જાય ત્યારે. તો એનું રીઝન શું હોઈ શકે, રીઝન એનું એ જ હોય કે નીચેની જે જમીન છે ને એ અનઇવન છે. એટલે જ્યાં તમને આ ઊંચાઈ દેખાય એના નીચે એક હાર્ડ રોક છે, હાર્ડ રોકની લેયર છે જે ઘસાણી નથી. એના કારણે પાણીને જ્યારે પાણી અહીંયાથી આમાં આવે છે ને આવી રીતે, તો એને ઉપર ઉછાળે છે, વળી અહીંયાથી આવે વળી આમ ઉપર ઉછાળે છે. એના કારણે એ રિફલ્સ બનતા હોય છે. એ પણ જનરલી આવા જ એરિયામાં બનતા હોય છે જ્યાં હાર્ડ રોક ને સોફ્ટ રોકના લેયર્સ હોય, અલ્ટરનેટલી લેયર્સ હોય એમાં. અને જો માની લો કે ધીમે ધીમે ગ્રેડિયન્ટ થતું જાય કે અલ્ટરનેટ નથી કે હાર્ડ રોક આવ્યો પછી સોફ્ટ રોક આવ્યો પછી હાર્ડ રોક આવ્યો પછી સોફ્ટ રોક, એ રીતે નથી, લગાતાર સોફ્ટ રોક થતું જાય તો કાસ્કેડ બનશે. અને હાર્ડ રોક ને પછી એક સરખો સોફ્ટ રોક આવ્યો તો પ્લન્જ વોટરફોલ બની જશે. બરોબર. હવે આપણે મેચ્યોર સ્ટેજની જોઈએ. મેચ્યોર સ્ટેજમાં શું છે કે જ્યારે પહાડોમાંથી નીકળી અને નદી પ્લેન્સમાં આવવા આવે, બરોબર, ત્યારે કારણ કે પહાડોમાં તો હાર્ડ રોક્સ હોય, પહાડોમાં ઓલરેડી એના જે પાથ હોય ઘસાઈ ગયા હોય, એના જે રોક્સ હોય એને ઓલરેડી એને એક ફિક્સ પાથ હોય ત્યાંથી આવતી હોય, વધારે પડતા ટાઈમ એન્ટીસિડન્ટ રિવર ન પણ હોય છતાં એનું જે એરિયા હશે એ ઓલરેડી ઓલમોસ્ટ હાર્ડ સરફેસ ઉપરથી આવતો હશે. પણ જ્યારે પ્લેન્સમાં આવશે ત્યારે એને સોઇલ મળશે અને ઘણું બધું, એના કારણે એ શું કરશે, જે એનું લેટરલ ઇરોઝન છે એ આસાનીથી થઈ શકશે. એના કારણે જેવી નદીઓ પ્લેનમાં ઉતરશે ને એટલે એ ચોળી થઈ જશે. એની ડેપ્થ હશે પણ એટલી વધારે નહીં હોય જેટલી એની યંગ સ્ટેજમાં હતી. અને એના કારણે જેવી ચોળી થઈ જશે પાણીની અમાઉન્ટ તો એટલું જ છે, તો એના કારણે શું થશે, નદીના પાણીની સ્પીડ જે છે ને એ સ્લો થઈ જશે. પણ એ એટલી બધી પણ સ્લો નહીં થાય. એના કારણે શું કરશે, એ બંને ટાઈપના ફોર્મેશન કરશે, એ ઇરોઝિવ ફોર્મેશન પણ કરશે અને એ ડિપોઝિશન પણ કરશે. જે સેડિમેન્ટ્સ લઈ આવી છે ને એનું, એમાં સૌથી પહેલું આપણે જોઈએ ને તો એમાં આવશે એલોવિયલ ફેન્સ અને કોન્સ. એ શું છે, જ્યારે પહાડથી નદી પ્લેન્સમાં આવે એટલે તરત જ સૌથી પહેલા આ ટાઈપના ફોર્મેશન થતા હોય છે. કમ્પલસરી નથી ઘરે રિવરમાં થાય, પણ જેમ કે આપણે ઘણીવાર ક્લાઉડ બર્સ્ટ થતું હોય એ ટાઈપના જ્યારે થતા હોય ત્યારે આવા નાના ફોર્મેશન્સ બનતા હોય છે. પણ મોટા પાયે આવા ફોર્મેશન બધી નદીઓમાં જોવા નથી મળતા, કોક નદીઓમાં જોવા મળે છે. એમાં શું હોય, જેમ કે આ આપણે તમારો એક પહાડ છે, અહીંયાથી માની લો પ્લેન્સ ચાલુ થાય છે, આ છે માઉન્ટેન, આ એરિયાને આપણે કહેશું ફૂટહિલ્સ, બરોબર. અને અહીંયાથી પ્લેન્સ ચાલુ થાય, પાણી જ્યારે ઉપરથી આવશે, માની લો અહીંયાથી આવી રીતે ધીમે ધીમે આવે છે, બરોબર, ઘણા બધા સેડિમેન્ટ્સ લઈને આવશે. સેડિમેન્ટ લઈને આવશે એટલે શું કરશે, એ સેડિમેન્ટને સૌથી પહેલા અહીંયા જમા કરવાની કોશિશ કરે કે અહીંયાથી એનો ફ્લો સ્લો થતો જાય છે. તો એ સેડિમેન્ટને કેરી નહીં કરી શકે. અહીંયા તો ગ્રેવિટીના કારણે એક તો અડધી તો હેલ્પ ગ્રેવિટી જ કરી દે છે આ એરિયામાં સેડિમેન્ટને નીચે લાવવામાં. અહીંયાથી આગળ એ લઈને જાય, એના કારણે શું થશે, અહીંયા બધા સેડિમેન્ટ્સ જમા થવા મળશે. અહીંયા ફાઇન સેડિમેન્ટ્સ હશે, અહીંયા કારણે હેવી રોક્સ હશે, બરોબર. એના કારણે શું એક કોન જેવો શેપ બની જશે, આવી રીતે કોન જેવો અથવા ફેન જેવો શેપ બની જશે. હવે એમાં આ જે હોય છે એને એલ્યુઅલ ફેન અથવા એલ્યુઅલ કોન કહેવામાં આવે છે, જે જનરલી ફૂટહિલ્સ ઉપર બનતા હોય છે, બરોબર. હવે આમાં શું, જ્યારે વોટર અહીંયાથી આવે છે તો અહીંયા મેં જેમ કીધું અહીંયા કારણે મોટા રોક્સ છે, તો રોક્સના વચ્ચે શું હશે, જનરલી જગ્યાઓ હશે. તો પાણી આના ઉપરથી ફ્લો કરીને નહીં જાય, પાણી આના અંદર ચાલ્યું જશે અને આના અંદરથી ઇનર સ્ટ્રીમના થ્રુ આ એરિયાથી બહાર નીકળશે. એને આપણે જનરલી એવું કહીએ છીએ કે વોટર જે છે એ રિટ્રીવ થયું અહીંયાથી નીકળીને બહાર નીકળ્યું. પહેલાં અહીંયાથી એ ડિસઅપિયર થઈ ગયું, એક રીતે કોનના અંદર હાલી ગયું અને અહીંયાથી બહાર નીકળ્યું, બરોબર. આ જે એરિયા છે જનરલી એને આપણે એપ્રન કહેતા હોઈએ છીએ, બરોબર. એના માટે હિન્દીમાં શબ્દ વપરાય છે ભાભોર. હા, અને આ પ્લેનની અંદર રિવર જે છે એ સરફેસ પરથી ડિસઅપિયર થઈ જાય છે એવું કહેવાય, બરોબર. એટલે આને આપણે ભાભર અથવા સ્કર્ટ કહી શકીએ, આ એરિયાને તેરાઈ કહી શકીએ, બરોબર. અહીંયાથી શું થશે, કારણ કે મોટા રોક છે, જગ્યા છે, પાણી અંદર જશે. હવે અંદર જશે તો એ સ્ટોર તો રહેશે નહીં, એને ક્યાંય પણ જગ્યા ખપશે નીકળવાની, તો એને જ્યાં વીક પોઈન્ટ લાગશે, જ્યાં ક્રેક થશે ત્યાંથી લીક થઈને પાણી અહીંયાથી નીકળવા મળશે અને અહીંયાથી રિવર જે છે એ રીઅપિયર થશે. અહીંયા ડિસઅપિયર થઈ, અંદરથી ટ્રાવેલ થઈ, અહીંયા રીઅપિયર થઈ. હવે આ એરિયામાં જનરલી ફાઇન સેડિમેન્ટ હોય છે, બરોબર. અને
એ સિવાય પાણી પણ ઘણું બધું હોય છે, એના કારણે અહીંયા કારણે જનરલી ડેન્સ ફોરેસ્ટ બનતા હોય છે. એના કારણે તમે જુઓ તો ઘણા બધા નેશનલ પાર્ક છે ને એ જનરલી તેરાઈ રિઝનના અંદર બનેલા છે. એના અંદર લિસ્ટમાં જીમ કોર્બેટ છે, દુધવા નેશનલ પાર્ક, વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં, કાજીરંગા નેશનલ પાર્ક પણ તેરાઈ રિજનમાં બનેલું છે, જ્યાંથી રિવર જનરલી જમીનમાંથી રીઅપેર થાય છે. એટલે તમને જોવામાં એવું લાગે કે જાણે કન્ડિશન ક્રિએટ થાય, બહુ ફ્લડેડ કન્ડિશન એ જગ્યા પર ફોર્મ થાય, પાણી ઉપર ભરે બીકોઝ ઓફ ધ ફાઇન સેડિમેન્ટ્સ ના લીધે પાણી નીચે નહીં એને જવા દે, એટલે ઉપર ફ્લડેડ કન્ડિશન બનશે, વોટર લોક થઈ જશે, ભરાઈ રહેવાની સિચ્યુએશન બનશે. એટલે તમને ઓલમોસ્ટ એવું લાગે કે જાણે ગ્રાઉન્ડ વોટર ઉપર આવે છે, પણ અસલમાં ગ્રાઉન્ડ વોટર નથી. આ જે વોટર આના અંદર જે ઉપરથી આવે છે એ જ અહીંયાથી લીક થઈને બહાર નીકળે છે, બરોબર. અને પછી આ વોટર અગેન શું થશે, અહીંયા કને જેવા પાણી ભરાયેલી ને એવી સિચ્યુએશન ક્રિએટ થશે, પછી એ વોટર ધીરે ધીરે વળી એક સ્ટ્રીમનું રૂપ લેશે અને અહીંયાથી રિવરના ફોર્મમાં વળી પાછું આગળ નીકળી જશે, બરોબર. આ ક્યારે ફોર્મેશન હતી કે જ્યારે એ જસ્ટ હજી એના યંગ સ્ટેજમાંથી મેચ્યોર સ્ટેજમાં આવી જ છે, જસ્ટ હજી પહાડથી નીચે ઉતરી જ છે. જ્યારે એકવાર પ્લેન ઉપર આવી જશે એના પછી શું ફોર્મેશન બનશે, બરોબર. એના પછી આપણે જે જોયું તે ઓક્સબો લેક, ઓક્સબો લેક એના કારણે બનશે, અને મીન્ડસ અથવા મિયાન્ડસ પ્રનાઉન્સ થાય છે. હું જનરલી મિયાન્ડસ પ્રનાઉન્સ કરતો હોઉં છું આને. મિયાન્ડસ એટલે શું, તમે જ્યારે સાપને રેંગતા જોયો હોય તો એ કેવી રીતે આવી રીતે ઝિગઝેગ ન કહી શકાય, કે ઝિગઝેગ તો આ રીતે થાય, પણ આને મિયાન્ડર કહી શકાય કે એવી રીતે સાપની જેમ સરપેન્ટ લાઇક મોશન આપણે કહીએ. સરપેન્ટ એટલે સાપ જેવી મોશનમાં નદી આગળ વધતી હોય છે. એનું રીઝન શું હોય છે કે માન લો કે તમારો આપણે વોટરની સ્ટ્રીમ અહીંયા આવી, બરોબર, તો એ શું કરશે, પોતાના જેટલા પણ સેડિમેન્ટ હશે એને અહીંયા જમા કરવા માંડશે સાઈડમાં. તો હવે એને આવી રીતે વળવું પડે, પોતાના સેડિમેન્ટ માં લો હજી આગળ જમા કરે તો વળી એને અહીંયા કન જમા કર્યા આગળ વળવું પડે. જેમ એ સેડિમેન્ટ જમા કરતી જશે એના કારણે એને ટર્ન્સ લેવા પડશે, એના કારણે એક સરપેન્ટ જેવી પાથમાં એરી આવી જશે, બરોબર. એના કારણે ઘણી વાર શું થાય, જ્યારે જેમ કે રિવર અહીંયાથી આવે છે તો જ્યાં અહીંયાથી જાતા જતા આ વાળી જે વોલ છે, આપણે એને ડબલ વોલ કરી નાખીએ એટલે સારું સમજાય. માન લો આ વાળી વોલથી એને જેટલું પણ ઇરોડ કર્યો છે મટીરિયલ, એને વધુ આગળ તો એ કેરી કરી નહીં શકે કારણ કે ફ્લો એટલો પાવરફુલ નથી. તો એને શું કરશે, અહીંયા જમા કરવા માંડી જશે, વળી અહીંયાથી જે ઘસ્યું છે એ અહીંયા જમા કરવા માંડી જશે. એના કારણે શું થશે કે પહેલા માન લો કે એના થોડા આવી રીતે કર્વમાં જતી હતી, એ કર્વ છે ને પણ ધીરે ધીરે હેવી કર્વ થવા માંડશે આવી રીતે, કારણ કે એને વધુ વળવું પડે. પછી એક સમય શું આવશે કે એ કર્વ છે ને ઓલમોસ્ટ એકબીજાને ટચ કરવા માંડશે આવી રીતે, બરોબર. હવે અહીંયાથી જે વોટર આવે છે, હવે માન લ્યો કે હવે વોટર અહીંયાથી આવે છે, અહીંયાથી જાય છે, જો આ એરિયા ભરાઈ ગયો તો આ વોટર શું કરશે, અહીંયાથી ફ્લડ થઈને આના અંદર જવા માંડી જશે ડાયરેક્ટ. એટલે આ વાળો જે એરિયા છે તમારો એ આખો અલગ થઈ ગયો. અને આ અહીંયાથી જ્યારે વોટર ફ્લડ કરશે તો આ એરિયાને ઇરોડ કરી નાખશે ને વોટરનો પાથ હવે શું થઈ જશે, આ નવો પાથ થઈ જશે અને આ એરિયામાં વોટર ફ્લો થવાનું બંધ થઈ જશે. એના કારણે શું કહે, આને ઓક્સબો લેક અથવા હોર્સશુ લેક કહી શકીએ છીએ. ઘોડાની નાળના આકારની હશે આ લેક, બરોબર. એ આવી રીતે શું કે યુ જેવા આકારની લેક બની જશે. એનો મતલબ શું, ક્યાંય પણ જો આવા આકારની લેક જોવા મળે એનો સિમ્પલ મતલબ શું કે એક વખતે આ નદીનો પાથ હતો અને જ્યારે એના બે એન્ડ જે છે એક જગ્યાએ મીટ થઈ ગયા તો નદીનું પાણી સીધું ઓવરફ્લો કરી અને આગળની સ્ટ્રીમને ટપી ગયું. એના કારણે આ એરિયા બંધ થઈ ગયો અને આ એક યુ શેપની લેક જે છે એ બની ગઈ, બરોબર. ઇન્ડિયામાં કન્વર લેક એ ઓક્સબો ની લેક છે. એક વેબસાઇટ ઉપર મેં જોયું હતું, એમાં એમને એવું કીધું હતું કે જે વુલન લેક છે કાશ્મીરમાં એ ઓક્સબો લેક છે, પણ એ નથી. ઓક્સબો લેક એટલા માટે નથી કારણ કે એમાં એ શું હતું, એ પહાડોના વચ્ચે હતી. તો જ્યારે પાણી આવે તો અહીંયા કને ડિપ્રેશન છે, જગ્યા છે, એના કારણે ઝેલમનું પાણી આના અંદર જમા થવા માંડી ગયું. એના કારણે એ લેક બની જાય ને પછી અહીંયાથી ઝેલમનું પાણી નીકળી ગયું, બરોબર. તો એના કારણે એને ઓક્સબો લેક નહીં કહેવાય. એ આનું પાણી જે છે એ ફેડ ઝેલમથી થાય છે, રિવરથી થાય છે. પણ ઓક્સબો લેકની ડેફિનેશન એ નથી કે જેને રિવર ફેડ કરતી હોય એ લેક ઓક્સબો લેક કહેવાય, બરોબર. તો એ જે ઇન્ફોર્મેશન હતી ખોટી હતી. વુલર લેક ને ઓક્સબો લેક તરીકે અમને સર ડિફાઇન કરાવ્યો, પણ પછી સમયાંતરે મેચ્યોરિટી આવી, અલગ વસ્તુઓ જોઈ, ત્યાર પછી મેં એને ઓક્સબો લેક માંથી કાઢી નાખ્યો. કદાચ મેં તમને પહેલી વખત લખાયું સર, બરાબર, મને નથી યાદ, બટ પીએસઆઈ ની અંદર કદાચ મેં લખાયું તો મેં ઓક્સબો લેક તરીકે વુલર લેક ને મેન્શન કરાવડાવ્યો હતો, બરાબર.
પણ પછી જે છે હું એને ચેન્જ કરાવું છું કે હવે હું એવું નથી કહેતો, હવે એને કન્વર લેક ને જ કહું છું. કન્વર લેક ક્રિએટેડ બાય વિચ રિવર? નોટ કર્યું હતું. બુરી ગંડક. હા, છે બોરી mention? ના હા, so Kanwar Lake created by Buri Gandak River in the state of Bihar is the largest oxbow lake of India. Very good. બરોબર. એટલે વુલર લેક જે છે એ ઝેલમ રિવર થી ફીડ થાય એટલે ઝેલમ આવે ને આમાં મળી જાય છે અને પછી અહીંયા જે પાણી ઓવરફ્લો થાય એટલે Detailing કર્યું એમ પ્રોપરલી એ જગ્યા પર જઈ એને ખોદી અને એનો અભ્યાસ કર્યો કે બહુ જ સરસ, બહુ સરસ. વેરી ગુડ. બરોબર. એટલા માટે આપણે વુલર લેકને જો ક્યાંય પણ એવું મેન્શન જોવા મળે તો આપણે એ નથી માનવાનું. વુલર લેક જે છે એ ઝેલમ રિવરથી ફેડ છે, પણ એ ઝેલમ રિવરના કર્વના કારણે નથી બનેલી એટલે એને ઓક્સબો રિવરમાં નહીં ગણાય. બરોબર. એના પછી જ્યારે રિવર આગળ આવે તો એના પછીનું જે ફોર્મેશન આપણે જોવાના છે એ છે ફ્લડ પ્લેન્સ. ફ્લડ પ્લેનના અંદર શું થશે, માની લો કે આ લેન્ડ છે, બરોબર, અહીંયાથી રિવર ફ્લો કરે છે, તો જ્યારે માની લો કે જ્યાં માઉન્ટેન્સથી આવે છે ત્યાં ગરમીના કારણે જ્યારે આઈસ વધારે પીગળશે, બરોબર, અથવા ત્યાં ક્લાઉડ બર્સ્ટ થશે, હેવી રેન થશે, તો આનું જે વોટર જે છે, આના અંદરનું જે વોટર ઇનપુટ છે એ ઘણું બધું વધી જશે, અથવા એની ટ્રિબ્યુટરીઝ જો ઘણું બધું પાણી લઈ આવે, સેમ રીઝન હેવી રેન અથવા ક્લાઉડ બર્સ્ટ અથવા ગ્લેશિયર મેલ્ટ થાય એના બધાના કારણે, તો જ્યારે ઘણું બધું પાણી આવી જશે તો આનો જે પાથ છે એ શેના ઉપર બનેલો છે, એનો જે જનરલ ફ્લો છે એના ઉપર બનેલો છે. જો આનું પાણી વધારે આવી ગયું તો આની જે ઇનર ડેપ્થ છે એ એટલી બધી નથી કે એ બધા પાણીને કેરી કરી શકે, તો પાણી શું થશે, ઓવરફ્લો થઈ અને ફ્લડ આ જે જમીન છે, પ્લેન્સ છે, એના અંદર જવા મળશે. બરોબર. હવે અહીંયા પહાડ તો છે એની પ્લેન જમીન છે એટલે પાણી બહાર નીકળીને ઘણા લાંબા એરિયા સુધી ફેલાઈ જશે. હવે જ્યાં સુધી ફ્લડ રહેશે ત્યાં સુધી શું કરશે, ઉપરથી એને જેટલા પણ સેન્ડ લાવી છે, સેડિમેન્ટ લાવી છે, ઘણા બધા ટ્રીઝ વગેરે હશે, એ બધાને ફ્લડ પ્લેનના અંદર ભરી દેશે. એટલે અહીંયા તમારે ઘણા બધા સેડિમેન્ટ્સ જમા થશે, સેન્ડ જમા થશે, પછી જેટલા પણ ટ્રીઝ વગેરે છે એ જમા થશે. હવે એ જે ટ્રીઝ વગેરે દફનાઈ ગયા છે ધીરે ધીરે શું થશે, ડીકમ્પોઝ થશે. એટલે આ બધી જમીનના અંદર એક તો સેડિમેન્ટના કારણે ઘણા બધા મિનરલ્સ આવી ગયા, પ્લસ ડેડ ટ્રીઝ ને ગ્રાસ ને એના કારણે ઘણા બધા નાઇટ્રોજન રીચ કમ્પાઉન્ડ આવી ગયા, એવું બધું આવી ગયું. એના કારણે આ જે પ્લેન્સ છે એ આઈડિયલ હોય છે ખેતી માટે. કેમ? કારણ કે ફ્લડના કારણે આના અંદર ન્યુટ્રિશન પણ છે, પ્લસ ડિકમ્પોઝિંગ પ્લાન્ટ ને એના કારણે આના અંદર ઘણા બધા ઓર્ગેનિક મટીરિયલ પણ છે. એટલે બંને વસ્તુ મળવાના કારણે જેટલી પણ ઓલ્ડ સિવિલાઇઝેશન જોશો એ બધી નદીઓના કિનારે તો વસેલી છે, પણ એ નદીઓના કિનારે જ્યાં ઓરિજિનેટ થાય ત્યાં એની વસેલી હોય, જ્યાં બનતી હોય ને ત્યાં પોર્ટ સિટીઝ હશે જ્યાંથી બધો વ્યાપાર થતો હોય એવી સિટીઝ હશે. પણ જે એગ્રીકલ્ચર બેઝ જે મેન સિવિલાઇઝેશન હતી એ બધી મેચ્યોર સ્ટેજમાં જ્યારે રિવર હોય ત્યાં જ બસેલી હોય, કારણ કે ત્યાં બહુ જ સારી જમીન હોય જ્યાં ખેતી માટે એકદમ આઈડિયલ પોઝિશન હોય. બરોબર. અહીંયા કરે જે સોઇલ ભેગી થાય છે એના માટે આપણે વર્ડ વાપરીએ છીએ અલ્યુવિયલ સોઇલ. હવે જ્યારે માની લો કે પાણી આવે, હવે એના કારણે જેવું પાણી આવશે એટલે પહેલાં જે અહીંયા સોઇલ છે એને પણ તો એ સાઈડમાં પુશ કરશે ને આવી રીતે, બરોબર. એના કારણે શું થશે, જ્યારે ફ્લડ આવતી જશે એટલે એ અહીંયાની સોઇલને આવી રીતે સાઈડમાં પણ પુશ કરતી જશે. એના કારણે અહીંયા કારણે બે મેઇન લેયરમાં આપણે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ. આના માટે આપણે શબ્દ આપણી જે રિવરના ફ્લોના નજીક હોય એ તરફની આ બંને સાઈડવાળી આપણે એના માટે વર્ડ વાપરીએ છીએ ન્યૂ અલ્યુવિયલ સોઇલ, કારણ કે આ હમણાં રિસેન્ટ ફ્લડથી આવી છે. અને જે સાઈડમાં પુશ થઈ ગઈ છે એના માટે આપણે વર્ડ વાપરતા હોઈએ છીએ ઓલ્ડ અલ્યુવિયલ સોઇલ, કે એ પહેલાના સમયની એલ્યુવિયલ સોઇલ હતી. બરોબર. એના સિવાય આપણે એક આવશે નેચરલ લીવીઝ. નેચરલ લીવીઝ ક્યારે બનશે? હવે આપણે આને સમજો કે આ ફ્લડના મેદાન છે, બરોબર. જ્યારે ફ્લડ પાછી અંદર જશે તો એ થોડીક પાણી જ્યારે ધીમે ધીમે અંદર જશે તો આને થોડું અંદર પણ ખેંચશે, પ્લસ પાણી જ્યારે ઓવરફ્લો થવાનું ચાલુ થશે ત્યારે એ અહીંયા પર ડિપોઝિશન કરશે. એના કારણે વોટરનો જે બેંક છે, બેંક એટલે કિનારો, ત્યાં કરીને તમને હેવી ડિપોઝિશન જોવા મળશે એઝ કમ્પેર ટુ બહારના જે એરિયા છે એમાં. એના કારણે આપણે જો એને આપણે ટોપ વ્યૂ જોઈએ છે, તમે એનો સાઈડથી એનો વ્યૂ જો તો માની લો અહીંયાથી આ રિવર ફ્લો થાય છે અને આ પ્લેનના મેદાન છે, તો આના વચ્ચે આ એરિયા થોડો તમને રાઈઝ જોવા મળશે. કેમ? કારણ કે આના અંદર વધારે સેડિમેન્ટ જમા થયા છે, કારણ કે જ્યારે હેવી ફ્લડ ન પણ હોય, બરોબર, ત્યારે પાણી એકદમ વધારે નહીં ફેલાય પણ થોડા એરિયામાં તો જશે. એના કારણે જ્યારે પાણી ઓવરફ્લો થતું જશે ત્યારે અહીંયા કને એક લેયર બનાવી દેશે. આના માટે આપણે વર્ડ વાપરીએ છીએ લીવી, બરોબર. અને આ લીવી બનવાની જે પ્રોસેસ છે એના માટે આપણે વર્ડ વાપરીએ છીએ નેચરલ એમ્બેકમેન્ટ.
એમ્બેકમેન્ટ એટલે શું? તમે ઘણીવાર આપણે સમુદ્ર કિનારામાં પણ ઘણીવાર એવું કરતા હોય છે અને નદીના કિનારામાં પણ ઘણીવાર એવું કરતા હોય છે કે તમે જોયું તો સરકાર આવી રીતે અહીંયા કાંઈ સ્ટોન રાખેલા હોય, એવા એક વોલ બનાવી દે કે જ્યારે ફ્લડ આવે તો એ સિટીમાં ના આવી જાય. એટલે જે મેઇન સિટી, જેવું મેં કીધું હતું, જેટલી પણ સિવિલાઇઝેશન છે એની મેઇન સિટી નદીના કિનારે વસેલી છે, તો ત્યાં ફ્લડનો ખતરો તો હશે જ હર વખતે. તો એના માટે સરકાર આવી રીતે બેંક બનાવતી હોય છે, વોલ્સ ક્રિએટ કરતી હોય છે, બરોબર? એ આર્ટિફિશિયલ છે, પણ નેચર ઘણીવાર શું કરે, પોતે જ પણ આવી રીતે એક બેંક ક્રિએટ કરી દેતો હોય છે, જેના માટે આપણે નેચરલ એમ્બેકમેન્ટ, આના માટે પણ એમ્બેકમેન્ટ જ થશે સરકાર કરશે તો. પણ આપણે નેચરલ એમ્બેકમેન્ટ એટલે સમજ પડી જાય ખાલી લીવી માટે જ ઉપયોગ થાય છે. ચાઇનામાં મેં જગ્યા લગભગ મેન્શન નથી કરી, ભૂલી ગયો. ચાઇનામાં એકવાર શું થયું હતું, આપણે આ જે લીવીસ છે એ તૂટી ગઈ હતી, તો એના કારણે લાઇટ ફ્લડની સિચ્યુએશનમાં પણ હેવી ફ્લડ આવી ગઈ હતી લીવીઝના તૂટવાના કારણે. એનાથી આપણે એટલું પ્રૂફ થાય છે કે આટલી હેવી ફ્લડ જો લીવીના તૂટવાના કારણે આવી જતી હોય તો આપણને ખબર પડે કે આપણે ભલે એટલું ધ્યાન ન દેતા હોય, પણ લીવી એકચ્યુઅલીમાં ઘણી એક નેચરલ બેરિયરના રૂપે કામ કરે છે. જે બે રીતે, એક તો કે જે રિવરનો પાથ છે એને પણ એ એક રીતે ફિક્સ રાખશે કે રિવરનું પાણી આડું ઉડું નહીં જાય. આવી રીતે મેં કીધું ઓક્સબો લેક ને એવું બનતું હોય એના કારણે જે એરિયા એ થોડોક માર્સી એરિયા બની જતો હોય છે, બરોબર? જે ખેતી માટે આપણે રાઈસ વગેરેની ખેતી માટે આપણે ઉપયોગ કરીએ, ચાવલ વગેરેની, પણ બાકી માટે આપણે ન કરી શકીએ. તો એના માટે એ એરિયાને આગળ જતા પ્રોટેક્ટ કરવા માટે નેચરલ લીવીઝ બનતી હોય છે. એ નેચરલ લીવીઝ એક રીતે નેચર જ આના પાથને ફિક્સ કરી નાખશે, પ્લસ આજુબાજુના જેટલા પણ એરિયાઝ છે, ફોરેસ્ટ છે, એને ફ્લડથી પણ બચાવશે, બરોબર? એના પછી જ્યારે એકદમ ઓલ્ડ સ્ટેજ ઉપર આવવા મળે, ઓલ્ડ સ્ટેજ ઉપર આવી નથી પણ હજી એનું મેચ્યોર સ્ટેજમાંથી જ્યારે ઓલ્ડ સ્ટેજ ઉપર ટ્રાન્ઝિશન થશે ત્યારે શું થશે કે ઇરોઝન હશે પણ એટલું વધારે નહીં હોય, ડિપોઝિશન એનું વધારે હશે. ત્યારે રિવર શું કરે છે, ત્યારે બ્રેડિંગ બનાવશે રિવર. બ્રેડિંગ એટલા માટે શું, બ્રેડિંગ એટલે આપણે ગુજરાતીમાં આપણે ચોટલો કહીએ ને, એને ઇંગ્લિશમાં બ્રેડ કહેવાય. બ્રેડ્સ માટે શું થાય, જેમ કે માની લો કે આવી રીતે કોઈનું હેડ છે, એમાંથી હેર અલગ અલગ રીતે નીકળે છે, બરોબર? પછી શું થશે, એક જગ્યાએ તમે આવી રીતે એને ઓલું કરી નાખો, ચોટલાને જેમ બનાવી નાખો, એક ભેગે ગૂંથી નાખો, બરોબર? તો આવી રીતે સમજવાનું કે આ તમારી એક રિવર આવે છે, ઓરિજિન એક છે, બરોબર? જ્યારે એને વચ્ચે જ માની લો ક્યાંય સેડિમેન્ટ ડિપોઝિટ કરી નાખ્યા, કે એના પાસે બેંકમાં ડિપોઝિટ નથી, અહીંયા કાંઈ લીવીઝ બનેલી છે, એ વધારે બારે નથી જઈ શકતી અને સેડિમેન્ટને કેરી પણ નથી કરી શકતી, તો શું કરશે, પોતાના ફ્લોના વચ્ચે જ સેડિમેન્ટને ડિપોઝિટ કરી નાખશે. એના કારણે શું થશે કે એને પોતાના ફ્લોરને જ ડાયવર્ટ કરવો પડશે. હવે જ્યારે ફ્લો ડાયવર્ટ થશે, અહીંયા કર્વ બનશે, તો અહીંયા વરી સેડિમેન્ટ ડિપોઝિટ થવા મળશે. એના કારણે શું થશે કે આ એક જ ઓરિજિનમાંથી ઘણી બધી બ્રેડ ચેનલ્સ બની જશે, બરોબર? હવે આનામાં એક વસ્તુ એ છે કે ઘણા લોકો આને ડિસ્ટ્રીબ્યુટરી લખી નાખતા હોય છે, પણ આ ડિસ્ટ્રીબ્યુટરી નથી, આ બ્રેડ સ્ટ્રીમ્સ કહેવાય છે, બરોબર? ડિસ્ટ્રીબ્યુટરી અને ટ્રીબ્યુટરી અલગ વસ્તુ છે. આપણે જ્યારે ડેલ્ટા ભણશું ને તો એના અંદર ડિસ્ટ્રીબ્યુટરી આવશે, પણ બેઝિક તમને એક લાઇનમાં કહી દઉં કે ટ્રીબ્યુટ કરવું એટલે શું થાય, આપણે કહીએ જ્યારે ફંક્શન થતા હોય એમાં કહીએ કે ભાઈ આ વ્યક્તિ આટલાનું શું કે આપણે ટ્રીબ્યુટ કર્યા છે આટલા પૈસા, કે એના આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરી જતો હોય તો એમના જે જીવનના કામ હોય છે એને એઝ અ ટ્રીબ્યુટ ટુ એમ કંઈ નાલું હોય, કે એમને સન્માન આપવું, એટલે ટ્રીબ્યુટ એટલે કાંઈક આપવું, અને ડિસ્ટ્રીબ્યુટ એટલે શું કરવું, વિતરણ કરવું. તો સમજો કે આ એક નદી છે, કોઈ નદી આવી અને આના અંદર જોડાઈ જાય છે, પોતાનું પાણી એને આપી દે છે, તો એ ટ્રીબ્યુટ કરે છે, તો એને ટ્રીબ્યુટરી કહેવાશે. અને જો આનામાંથી પાણી લઈને નીકળી જશે તો એને ડિસ્ટ્રીબ્યુટરી કહેવાશે. પણ આ બ્રેડ સ્ટ્રીમને ડિસ્ટ્રીબ્યુટરી કેમ નહીં કહેવાય? કારણ કે આ બ્રેડ સ્ટ્રીમ આગળ જઈને પાછી એકબીજામાં જોઈન થઈ જશે, અને એકબીજામાં જોઈન થઈ શું કરશે, પાછું એક જ સ્ટ્રીમ બનાવી લેશે, તો એ ટ્રીબ્યુટરી. હવે ડિસ્ટ્રીબ્યુટરીમાં શું છે કે આ નીકળી ગઈ એટલે નીકળી ગઈ, હવે એ જઈને કાં તો કોઈક લેકમાં મળી જશે, કાં તો સીધી ઓશનમાં મળી જશે. આનું પાણી એ પાછું નહીં આપે તો એ ડિસ્ટ્રીબ્યુટરી થઈ, ન કે એને બ્રેડ ચેનલ કહેવાશે, બરોબર? હવે જે આ એરિયા જે બન્યો છે એમાં ચારેકોર પાણી છે, પણ એ ઓશનમાં નથી, બરોબર? સમુદ્રમાં નથી, એટલા માટે આને આઇલેન્ડ તો કહેવાશે, પણ આના માટે વર્ડ યુઝ થાય છે રિવરાઇન આઇલેન્ડ, બરોબર? એટલે રિવરના કારણે આઇલેન્ડ બનેલો, એટલે માટે રિવરાઇન આઇલેન્ડ. રિવરાઇન આઇલેન્ડમાં બે રિવર આઇલેન્ડ છે, વધારે પડતા ટાઈમ ટેમ્પરરી હોય છે, પણ જરૂરી નથી. જો ઘણા મોટા આઇલેન્ડ હોય ને તો એ ટેમ્પરરી ન પણ હોય. જેમ કે બ્રહ્મપુત્ર નદી મજુલી નામનો એક આઇલેન્ડ બનાવે છે આસામના અંદર. એ આઇલેન્ડ એવડો મોટો છે કે આસામે એને એક ડિસ્ટ્રિક્ટ ઘોષિત કરી નાખ્યો છે, અને એ દુનિયાનો સૌથી મોટો રિવરાઇન આઇલેન્ડ છે. એમાં અક્ષર ફ્લડના એવા ખતરા રહેતા હોય છે, પણ એ ઓલમોસ્ટ તમે એને પરમનન્ટ ગણી શકો છો,
કારણ કે ફ્લડ આવે પછી ખાલી પરથી એ લેન્ડફોર્મ એમને જ રહેશે, બરોબર. એટલે વિશ્વનો સૌથી મોટો રિવર આઇલેન્ડ મજુલી આઇલેન્ડ આસામમાં છે, અને મજુલી ડિસ્ટ્રિક્ટ છે, એ આઇલેન્ડ ડિસ્ટ્રિક્ટ છે, અને એ બ્રહ્મપુત્ર રિવર બનાવે છે. બ્રહ્મપુત્રનું જ્યારે બ્રેડિંગ થાય છે તો એની બ્રેડ્સના વચ્ચે એ મજુલી આઇલેન્ડ ક્રિએટ થાય છે, બરોબર. એના સિવાય જ્યારે આવી રીતે માની લો કે આ બ્રેડ છે, અહીંયાથી જ આગળ જઈને જોઈન થવા માંડી છે, તો આ જે આઇલેન્ડ બનશે એ ઘણો નનકો આઇલેન્ડ હશે ને એ એકદમ ટેમ્પરરી હશે. એટલે તમે માની લો 2 મહિના પછી આવશો ને તો તમને લગભગ એ જોવા ન મળે. તો એના માટે આપણે આઇલેન્ડ વર્ડ યુઝ ના કરીએ, એના માટે આપણે વર્ડ યુઝ કરી બાર્સ. એને કહેવાશે બ્રેન્ડ બાર્સ. બ્રેડ બાર શું હશે, એ એકદમ ટેમ્પરરી આઇલેન્ડ, થોડા ટાઈમે એના ઉપર તમને કોઈ વેજીટેશન જોવા નહીં મળે. તમને ખાલી એવું જોવા મળશે કે અહીંયા સેડિમેન્ટ જમા થયેલા છે. નદીના કિનારે કેવી રેતી હોય એવી રેતી ખાલી અહીંયા જમા થયેલી છે. થોડા ટાઈમ પછી માની લો ત્યાં વરસાદ આવ્યો, પાણીનો ફ્લો વધારે થયો તો એ ત્યાંથી સાફ થઈ જશે, બરોબર. એના ઉપર વેજીટેશન વગેરે એવું કાંઈ જોવા નહીં મળે, અને સાઇઝમાં ઘણા નાના હશે તો એને બ્રેડ બાર કહેવાશે. વેજીટેશન જોવા મળે, સાઇડમાં મોટા હોય તો એને રિવર આઇલેન્ડ કહેવાશે. રિવર આઇલેન્ડ જો નાના હોય તો એ ટેમ્પરરી પણ હોઈ શકે છે, મોટા હોય તો જરૂર નથી ટેમ્પરરી હોય, એ પરમનન્ટ પણ હોઈ શકે છે, બરોબર. એના પછી આ એરિયા છે જ્યાં રિવર ટ્રાન્ઝિશન થશે. હવે અહીંયાથી આગળ જઈ રિવર ઓલ્ડ ગણાશે, કે હવે એનો ફ્લો ઓલ્ડ થઈ ગયો છે. એટલે એકદમ જેમ કે બ્રહ્મપુત્ર નદીમાં તમે આ જોયું જનરલ સેમ માનેકશો ઉપર જે મૂવી બની હતી સેમ બહાદુર, એમાં એ કહે છે કે વેન ઇટ રેન્સ ઇન ધેટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ રિવર્સ બીકમ લાઇક ઓશન. એટલે કે જ્યારે હેવી વરસાદ પડે ત્યારે બ્રહ્મપુત્ર નદી અને એ નદીઓ જે છે બાંગ્લાદેશ, એ એટલી પહોળી થઈ જાય કે તમને એવું લાગે કે તમે સમુદ્ર કિનારે ઉભા હો. તમે એક કિનારો ઉભો તમને બીજો કિનારો ના દેખાય. હવે જ્યારે રિવર આટલી પકતી થઈ જાય, પાણી તો એટલું જ આવે છે એના અંદર, તો બદલામાં શું થશે, એનો ફ્લો બહુ જ સ્લો થઈ જશે. બહુ જ સ્લો થઈ જશે. એના કારણે શું થશે કે ઇરોડ હવે નહીં કરી શકે, અને જે સેડિમેન્ટ લાવી છે એને પણ એ આગળ વધારે કેરી નહીં કરી શકે. તો એ શું કરશે, જ્યાં છે ત્યાં ડિપોઝિશન એનું ચાલુ કરી નાખશે. એ જનરલી ક્યારે એકદમ જ્યારે એ સીને મળવા આવશે ને ત્યારે જ આ જોવા મળશે તમને. એનામાં તમને જે મેઇન ફોર્મેશન જોવા મળશે એ ફોર્મેશન જોવા મળશે ડેલ્ટાનું. હવે ડેલ્ટાના 3 ટાઈપ છે, પણ ડેલ્ટા આપણે સિમ્પલી કહી દઈએ કે માની લો કે આ લેન્ડ છે, અહીંયાથી રિવર આવી, બરોબર. તો એ શું કરશે, સીનો પણ અહીંયા નીચે એક ફ્લોર હશે ને, સી એમને સીધું એવું તો નથી કે જઈને પછી અનલિમિટેડ નીચે જાતું જ જાય, એનો ફ્લોર હશે. ત્યાં બધા શું કહે સેડિમેન્ટ એના જમા કરવા મળશે. એના કારણે અહીંયા કને જે ફોર્મેશન બનશે, પ્લસ અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટરીઝ નીકળવા મળશે. અને હવે ડિસ્ટ્રીબ્યુટરી કહેવાશે, કેમ, કારણ કે વળી પાછી નદીમાં નથી મળતી, હવે એજન્સી સીધી સમુદ્રના અંદર જાય છે, તો હવે ડિસ્ટ્રીબ્યુટરીઝ કહેવાશે, બરોબર. એ ડિસ્ટ્રીબ્યુટરીઝ જ્યારે જાતી જશે એ પણ અહીંયા કને સેડિમેન્ટ જમા કરે, જેમ બ્રેડેડ ચેનલમાં થતું હતું ને સેમ જ રીતે, કે ડિસ્ટ્રીબ્યુટરીઝ પોતાના અહીંયા કને જમા કરવા મળશે, વળી પોતાનો પાથને ડાયવર્ટ કરશે. એના કારણે આખું જે ફોર્મેશન બનશે ને એને ડેલ્ટાસ કહેવાશે. ડેલ્ટાસ ક્યાં બનશે, ખાલી ને ખાલી જ્યારે રિવર સમુદ્રમાં મળવા માંડે ત્યારે ડેલ્ટા બને. જો વચ્ચે બને તો પછી રિવર આઇલેન્ડ એની બ્રેડેડ ચેનલ અલગ અલગ વસ્તુ થઈ જાય. અને જો માની લો કે ડિસ્ટ્રીબ્યુટરી વચ્ચે બને છે તો એ આપણે એને દોઆબ કહેતા હોય છે, કે જેના બંને સાઈડ ઓલું હોય પણ પછી એન્ક્લોઝ નહીં થાય. એ ખાલી શું છે, 2 નદીઓ જ્યાંથી નીકળે છે એના વચ્ચેની જગ્યા છે, બરોબર. પણ જો સમુદ્રને મળતી હશે ત્યારે જ એને ડેલ્ટા કહેવાશે, નકે એને ડેલ્ટા નહીં કહેવાય. ડેલ્ટામાં મેઇન આપણે 3 ટાઈપ છે, આર્ક્યુએટ ડેલ્ટા, બર્ડ્સફુલ ડેલ્ટા અને કાસ્કેડ ડેલ્ટા, બરોબર. આર્ક્યુએટમાં શું હશે, આપણી જે ઇન્ડિયામાં જે છે આપણે બ્રહ્મપુત્ર છે, ગંગા છે, એ ડેલ્ટા બનાવશે, સુંદરબન ડેલ્ટા, બરોબર. પ્લસ આપણે જે ઇન્ડસ છે, ભલે ઇન્ડિયામાંથી વહે છે પણ પાકિસ્તાનમાં જઈને એ અગેન ડેલ્ટાસ બનાવશે. હવે ઇન્ડિયામાં મેઇન વાત એ છે કે ઇન્ડિયામાં જે વેસ્ટ સાઈડ વહેતી નદીઓ છે ને એ કોઈ પણ ડેલ્ટા બનાવતી નથી, અને ઈસ્ટ સાઈડ વહેવાળી નદીઓ બધી ડેલ્ટા બનાવે છે. એનું રીઝન શું છે કે એનું પહેલું તો રીઝન એ છે કે અહીંયા કને સીની જે ડેપ્થ છે એ ઘણી વધારે છે, તો એ જે થોડા ઘણા સેડિમેન્ટ લાવશે એ પણ સમુદ્રના અંડાળાઈ જશે, એ બધા પાઇલઅપ નહીં થઈ શકે. પ્લસ અહીંયાથી જેટલી પણ નદીઓ આવે છે ને વેસ્ટર્ન ઘાટમાંથી અથવા અહીંયા કને વચ્ચેના માઉન્ટેન્સમાંથી, એનું જે ટ્રાવેલ ડિસ્ટન્સ છે, જેમ કે નર્મદાનો છે, તાપીનો છે, એ ટ્રાવેલ ડિસ્ટન્સ શોર્ટ છે. પ્લસ એ હાર્ડ રોકવાળા એરિયામાંથી થઈને આવે છે. તો કારણ કે હાર્ડ રોકવાળા એરિયામાં થઈ કોરોઝન વધારે નથી થયું, સેડિમેન્ટ વધારે નથી, પ્લસ જે સી છે એની ઓશન ફ્લોર પણ નીચે છે, એના કારણે અહીંયા કને ડેલ્ટાસ બનતા નથી. અહીંયા એસ્ચ્યુરીઝ મળશે, જે આપણે આગળ જોઈશું. આ તરફ જે છે ને બે ઓફ બેંગાલ સાઈડ, એ સાઈડ જેટલી પણ નદીઓ આવશે ને એ બધા લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને આવશે. અહીંયાથી તો બ્રહ્મપુત્ર તો ઘણા લોંગ ડિસ્ટન્સમાંથી આવે છે, બરોબર. એના કારણે પ્લસ એ ઘણા બધા પ્લેન્સમાંથી આવે છે, સોફ્ટ રોકવાળા એરિયામાંથી આવે છે, એના પાસે સેડિમેન્ટ પણ હેવી છે, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને આવે છે, એના કારણે એમના ફ્લો પણ ઘણા બધા સ્લો થઈ ગયા છે. એના કારણે અહીંયા કને ડેલ્ટાસ ક્રિએટ થશે,
જેમ કે સુંદરવન ડેલ્ટા છે, બરોબર, ગોદાવરી, કાવેરી, એ બધા પણ અહીંયા કણે ડેલ્ટાસ ક્રિએટ કરે છે, કારણ કે આ લોંગ ડિસ્ટન્સ છે પ્લસ સેડિમેન્ટ વધારે છે. વેસ્ટ સાઇડ નથી થતું, એના કારણે આપણી વેસ્ટ સાઇડ જે છે એના માટે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કે વેસ્ટ જેટલા પણ આપણા મેન આપણે કહીએ પોર્ટ સિટીઝ, બરોબર, એ વધારે પડતા તમને વેસ્ટ સાઇડ જોવા મળશે. એનું રીઝન એ છે કારણ કે સી ફ્લોર ઘણું નીચે છે, તો તમારી મોટી શિપ્સ આવે ને ડાયરેક્ટ તમારી લેન્ડ કરીને તમે ડોક કરાવી શકો અથવા લેન્ડના નજીક ડોક કરાવી શકો. જો મને લાગે લેન્ડ છે અને ધીરે ધીરે ઓશન ડીપ થાય છે તો તમારી શિપ તો આવીને અહીંયા ટકરાઈ જશે, તો શિપ ડોક નહીં થઈ શકે. પણ જો અહીંયાથી આવીને ડાયરેક્ટ ઘણું નીચું હોય તો તમારી શિપ આસાનીથી ડોક થઈ શકે. એટલે આવા એરિયામાં આઈડિયલ છે પોર્ટ માટે, પણ ડેલ્ટાઝ માટે આઈડિયલ નથી. અહીંયા કને એસ્ચ્યુરીઝ બનશે, બરોબર. હવે ડેલ્ટામાં આપણે જોઈ લઈએ ડેલ્ટાના ટાઈપ્સ. બરોબર, આપણે જોઈએ આર્ક્યુએટ ડેલ્ટા. આપણે આ મેઇન રિવર આવી, મેઇન ફ્લો આવ્યો, બરોબર. સેમ અહીંયા કને એને અહીંયા નજીક જ છે ઓશન, બરોબર. એને શું કર્યું, પોતાના સેડિમેન્ટ ડિપોઝિટ કરવાનું ચાલુ કરી નાખ્યા, ડિસ્ટ્રીબ્યુટરીઝમાં વેચાઈ ગયા આવી રીતે. અને ડિસ્ટ્રીબ્યુટરી વેચાતી હોય ક્યાં આ લેન્ડ રહ્યું એમાં થોડુંક જ બલ્જ બનશે અને જઈને સમુદ્રમાં મળી જશે આની બધી ડિસ્ટ્રીબ્યુટર નીકળીને. હવે આનો તમે શેપ જોશો તો થોડોક ટ્રાયંગલ જેવો શેપ લાગશે તમને, બરોબર ને. ગ્રીક એલ્ફાબેટમાં આને આપણે ડેલ્ટા કહીએ છીએ, બરોબર, કારણ કે આ ડેલ્ટા જેવો ટ્રાયંગલ જેવો શેપ બને ઓલમોસ્ટ, એટલા માટે આને ડેલ્ટા કહે છે. એમાં આપણે ફેમસ સુંદરવન ડેલ્ટા સૌથી મોટો ડેલ્ટા છે, પણ એ એક સિંગલ ડેલ્ટા, આવી રીતે આ સિંગલ ટ્રાયંગલ છે ને એવી રીતે સુંદરવન સૌથી મોટો ડેલ્ટા છે. એરિયા વાઇઝ સૌથી મોટા ડેલ્ટા નાઇલ બનાવે છે, કે ઇજિપ્ત જે છે ને આવી રીતે તમારો આફ્રિકા છે, અહીંયાથી મિડલ ઇસ્ટ ચાલુ થાય, બરોબર, અહીંયાથી નાઇલ આવીને મળે ને તો અહીંયા ઘણા મોટા એરિયામાં ડેલ્ટાસ બને છે. તો એરિયા વાઇઝ ડેલ્ટાસ, બરોબર. ડેલ્ટાની વાત થાય તો સુંદરવન સૌથી મોટો ડેલ્ટા છે, કારણ કે એક સિંગલ ટ્રાયંગલ એરિયામાં ઘણો મોટો છે. અને ડેલ્ટાઝની વાત થાય એસ લાગી જાય અહીંયા કને, તો નાઇલના ડેલ્ટાસ એ સૌથી એરિયામાં સૌથી મોટા છે, બરોબર છે. એના સિવાય આપણે બર્ડ ફૂડ ડેલ્ટા, આપણે બર્ડ ફૂડ ડેલ્ટા ભણ્યા હતા મિસિસિપી રિવર વખતે, બરોબર. બર્ડ ફૂડ ડેલ્ટામાં શું હશે કે આમાં કઈ રીતે થાય છે કે સહેજ જ બલ્જ બને છે પણ ઓલમોસ્ટ ટ્રાયંગલ વાળા એરિયામાં હોય છે, બરોબર. એનું રીઝન શું છે કે અહીંયા કને જે ટાઇડલ એક્ટિવિટી હોય એ વધારે હોય તો એ શું કરે, સેડિમેન્ટને થોડા પણ અંદર પુશ પણ કરે. પણ કોઈ એવો એરિયા માન લો કે જ્યાં સેડિમેન્ટની એક્ટિવિટીઝ નથી, ટાઇડલ એક્ટિવિટી એટલી બધા હેવી નથી, બરોબર, વેવ્સ ઓછી આવે છે, એવામાં શું થશે કે તમારી અહીંયાથી માન લો તમારું આગળ ઓશન છે, તમારી રિવર અહીંયાથી આવી, આ લેન્ડ છે, અહીંયાના થોડા ઘણા ડિસ્ટ્રીબ્યુટરી બન્યા, વધારે નહીં બને, બરોબર. અને અહીંયા કને બધાએ સેડિમેન્ટને ડિપોઝિટ કરશે. હવે સેડિમેન્ટને જ્યારે અહીંયા ડિપોઝિટ કરશે તો વળી આવી રીતે સાઈડ જગ્યા લેશે પોતાની જવા માટે, સામે જગ્યા લેશે. એના કારણે શું થશે કે આ લેન્ડ તો તમારો આ છે પણ ઓશનના અંદર આ ટાઈપના તમારે ફોર્મેશન્સ બની જશે. અહીંયાથી બધી રિવર્સ આવે છે, એની ડિસ્ટ્રીબ્યુટરી આવી રીતે આવીને સમુદ્રમાં મળતી આવે છે. સાઈડમાં પણ એ બધા સેડિમેન્ટ ડિપોઝિટ કરે છે, એના કારણે આવી રીતે અહીંયા લેન્ડ ટાઈપ બની જાય છે, બરોબર. પોતાના આગળ કરતી જાય એના કારણે આ થોડુંક આગળ વધતું જાય અને આવી રીતે સાઈડમાંથી પણ જાતું જાય. હવે આનો આકાર કેવો લાગે, જાણે એક પક્ષીનો પંજો હોય એ ટાઈપનો આકાર લાગે, બરોબર. એટલા માટે આને બર્ડ્સ ફૂડ ડેલ્ટા કહે છે. બર્ડ્સ ફૂડ ડેલ્ટા ક્યારે બને, કન્ડિશન સિમિલર જ છે આપણે આના માટે આર્ક્યુએટ ડેલ્ટા માટે, પણ બસ ફરક એટલો છે કે આર્ક્યુએટ ડેલ્ટામાં ટાઇડ્સ આવશે, વેવ્સ આવશે, સેડિમેન્ટને પુશ કરશે, એના કારણે સેડિમેન્ટ એક જગ્યાએ જમા થશે અને રિવર પોતાનું વોટર છે એ સમુદ્રમાં નાખતી આવશે. અહીંયા ટાઇડલ એક્ટિવિટી ઓછી છે, વેવ્સ ઓછી છે, એના કારણે સેડિમેન્ટ પુશબેક નહીં થાય અને ધીમે ધીમે, એવું નથી કે થોડા સમયમાં હજારો વર્ષો લાગતા હોય, પણ ધીમે ધીમે કરતા આવા પક્ષીના પંજા જેવા ફોર્મેશન રિવર બારે બનાવી દેતી હોય ત્યારે એને બર્ડ ફૂડ ડેલ્ટા કહે છે, બરોબર. હવે આપણે કાસ્કેડ ડેલ્ટાની વાત કરીએ. કાસ્કેડ ડેલ્ટામાં શું છે કે એટલો હેવી ટાઇડ પણ નથી આવતી, એટલી હેવી વેવ્સ પણ નથી આવતી, મીડિયમ છે. તો એના કારણે શું થશે કે આ તમારી રિવર આવે રહીને એ સાઈડની વધારે ડિસ્ટ્રીબ્યુટરી નહીં બનાવી શકે, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરી મેઇન સ્ટ્રીમ કરતાં તો ઓછા સેડિમેન્ટ લઈ આવશે, બરોબર. એના કારણે બર્ડ્સ ફૂડમાં કેવું થતું હતું, આવી રીતે સાઈડમાં આવી રીતે
પીક્સ ટાઈપની થોડી થોડી બનતી હતી એવી નહીં બની શકે, કારણ કે લાઇટ સેડિમેન્ટની પુશબેક કરશે પણ હેવી સેડિમેન્ટ્સની પુશબેક નહીં કરી શકે. એના કારણે શું થશે, આ તમારો માની લો લેન્ડ છે ને એના ઉપર આવી રીતે બારે બલ્જ નહીં પણ ટૂથ, શાર્કના દાંત કેવા હોય એ ટાઈપના ટૂથ જેવો એરિયા બનશે, જેમાં મેઇન સ્ટ્રીમ તો અહીંયા ટીપ પર આવીને મળતી હશે અને સાઈડવાળી સ્ટ્રીમ જે છે ને એ આરામથી જઈને સમુદ્રમાં મળી જતી હશે, જેના સેડિમેન્ટ્સને વેવ્સ પુશબેક કરી નાખશે પણ આ હેવી જે મેઇન ફ્લો છે એના સેડિમેન્ટને પુશબેક નહીં કરી શકે. ત્યારે આને કહેવાશે કાસ્કેડ ડેલ્ટા. બરાબર, આ 3 મિનિટ બાદ આ સ્પેનમાં, સ્પેલિંગ મને સરખી રીતે ખબર નથી પણ સ્પેનમાં એક જગ્યા છે એમાં બને છે. એના પછી આપણે મેન આવશે એસ્ચ્યુરી. જેમ મેં કીધું હતું કે ભાઈ વેસ્ટ લખેલું છે નામ? નામ લખ્યું છે? આમ લખેલું છે પણ કાસ્કેડમાં લેન્ડ ઓશનમાં કરીને બ્રેકિશ વોટર એ તો એસ્ચ્યુરીનું છે. કાસ્કેડનું મેં લખ્યું છે, લગભગ આગળ લખ્યું છે મેં, અહીંયા લખ્યું છે મેં, અહીંયા ક્યાંક લખ્યું છે, આ ડેલ્ટાસમાં લખ્યું હતું મેં અહીંયા. સુંદરબન, લીવીઝ ક્યાં લખે છે મને યાદ નથી. એ ઓલું આગળનું જે ઓલું હતું ને બ્રીફ એમાં લખ્યું હતું. નદીઓ તો બધી ખબર છે બટ કઈ રિવર તે અહીંયા મેન્શન કરી દઉં તને કહી દઉં કે આ છે, આ જે રિવર છે. બરાબર. રિવર ને સ્પેન બે મેન્શન કર્યું મેં પણ એમાં છે એસ્ચ્યુરીઝ. જેમ મેં કીધું કે જે વેસ્ટ સાઈડ વાળી રિવર છે, એમ કે નર્મદા છે, તાપી છે, બરોબર, એ એસ્ચ્યુરીઝ બનાવે છે. એસ્ચ્યુરીઝમાં શું હશે કે આ રિવર આવે છે તમારી, એ ડાયરેક્ટ જ સી ને મળી જશે. અહીંયા કાં તમારું સી છે, બરોબર, આ લેન્ડ છે એ ડાયરેક્ટ જ મળી જશે. એના કારણે આ એરિયા શું થશે, આ જે એરિયા છે એમાં સીમાં સેલિનિટી કેવી હોય, હાઈ હોય. આ એરિયામાં શું થાય છે, આમાં સેલિનિટી કેવી, ઓલમોસ્ટ ફ્રેશ વોટર હોય, બરોબર. એટલે આ એરિયામાં બ્રેકિશ વોટર બનશે, બરોબર. બ્રેકિશ વોટરનો મતલબ શું કે એ એટલું વધારે સલાઈન પણ નહીં હોય જેટલું સીનું હોય, પણ એનો મતલબ એવું નથી કે તમે પીશો તો તમને ખારું નહીં લાગે, બરોબર. બ્રેકિશ એટલે મીડિયમ ફ્રેશ અને સેલિનિટીના વચ્ચેનું, બરોબર. આ એરિયામાં જનરલી કોઈક સ્પેસિફિક આપણે કહીએ ઇકોલોજીકલી બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે કોઈક સ્પીસીસ એવી હોય જે મીડિયમ સેલિનિટીમાં જઈ શકતી હોય, એવી સ્પીસીસ તમને અહીંયા આગળ જનરલી જોવા મળશે. તો એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ હોય પણ નાના એરિયા જોઈએ, બરોબર. એટલા માટે એને પ્રોટેક્ટ કરવા એટલા માટે જરૂરી બને કારણ કે એક તો બહુ ઓછી જગ્યાએ એસ્ચ્યુરીઝ બનતી હોય, પ્લસ એ એટલો જ એરિયા હોય, કારણ કે ડેલ્ટામાં તો શું છે ઘણી બધી ચેનલ્સ બને છે, ધીરે ધીરે ફેલાતું જાય છે. એસ્ચ્યુરીઝ તો એટલી ફેલાશે નહીં, બરોબર. એના કારણે આ એરિયા પણ નાના હોય છે, એટલા માટે જનરલી આના પર ધ્યાન દેવાની જરૂરત હોય છે. અને બસ અહીંયા આવીને ટોપિક પૂરો. આટલા લેન્ડફોર્મ. ખૂબ સરસ, એક્સેપ્શનલી વેલ, હે ને, વેરી ગુડ. બહુ જ સરસ રીતે હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓએ એક્સપ્લેન કર્યું છે, બરાબર, હે ને. એકચ્યુઅલી આટલો ટાઈમ જો કોઈ લઈ લે ને તો સૌથી વધારે પહેલાં તો હું ઊંચો નીચો થઈ જાઉં, બરાબર ને. પણ આ એટલું સરસ રીતે, એટલું ઝીણવટપૂર્વક ઘણી બધી વસ્તુઓને એને ડિફાઇન કરી છે ને કે આજ સુધી કોઈ વિદ્યાર્થી એને આટલું ડિટેલિંગ સાથે, આટલા કોન્ફિડન્સ સાથે, આટલી મહેનત સાથે એની રજૂઆત નથી કરી, હે ને. અહીંયા એક એક વસ્તુઓને એટલી ઝીણવટપૂર્વક એને સમજી છે અને પછી એને એ સમજ્યા પછી તમારા સુધી અહીંયાને એક્સપ્લેન પણ કરી. આ અંદર તમારું રેકોર્ડિંગ હશે, તમે જે જગ્યા પર ઊભા રહો, જે જગ્યા પર તમને એવું લાગે કે અહીંયા મેં ભૂલ કરી સમજવાની અંદર, તમે એક વખત આ વસ્તુને સાંભળજો. બહુ જ ખૂબ સરસ રીતે આની અંદર એક્સપ્લેનેશન થયું છે, હે ને. તો બહુ સરસ રવિ, વેરી ગુડ, હે ને.